જો વાત કરીએ તો અરવલ્લી મેઘરજના પંચાલ રોડ પર હિટ એન્ડ રનની ઘટના રોલા ગામની સીમમાં મોટરસાયકલ ચાલકને લીધો અડફેટે। અજાણ્યા વાહન ચાલકે મોટરસાયકલને ટક્કર મારીને થયો હતો ફરાર। અકસ્માતમાં 55 વર્ષીય ઉકરડીના ભૂલાભાઈનું સારવાર દરમિયાન મોત નીપજ્યું છે। મૃતકના પરિવારજનોએ અજાણ્યા વાહન સામે નોંધાવ્યો છે ગુનો। પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે। તો ભર ઉનાળે ચોમાસા જેવો વરસાદ ખાબકશે। 3 થી 7 મે સુધી સૌરાષ્ટ્ર અને કચ્છમાં વરસાદ થઈ શકે છે। હવામાન વિભાગની કમોસમી વરસાદ અંગે આગાહી। 3 થી 7 મે સુધીમાં કડાકા ભડાકા સાથે માવઠું થઈ શકે છે। 3 દિવસ બાદ 30 થી 40 કિલોમીટરની ઝડપે ફૂંકાશે પવન। દક્ષિણ પશ્ચિમ રાજસ્થાન તરફ સાયક્લોનિક સર્ક્યુલેશન અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે ગુજરાતના કેટલાક ભાગોમાં વરસાદ થશે। તો જે પ્રકારથી સામે આવી રહ્યું છે, જે હવામાન ખાતાની આગાહી છે, 3 થી 7 મે સુધી કડાકા ભડાકા સાથે માવઠું છે તે પણ પડી શકે છે। હવામાન વિભાગે કમોસમી વરસાદ અંગે આગાહી કરી છે। એક તરફ ગરમી જોવા મળી રહી છે અને 2 દિવસના ઉકળાટ બાદ 3 મેથી માવઠાનો રાઉન્ડ છે તે શરૂ થવાનો છે। ઉલ્લેખનીય છે કે ગુજરાતના અનેક વિસ્તારો છે કે જ્યાં માટે આગાહી કરવામાં આવી છે। કચ્છ, બનાસકાંઠા, સાબરકાંઠામાં પણ માવઠાનો રાઉન્ડ જોવા મળશે તેવી આગાહી કરવામાં આવી છે। लेकर डे 7 तक आइसोलेटेड प्लेसेस पे लाइट टू मॉडरेट रेन और साथ में थंडरस्टॉर्म की वार्निंग है। और जो थंडरस्टॉर्म की वार्निंग है उसमें जो विंड की स्पीड होगी वो 30 से 40 किलोमीटर पर आवर के आसपास रहने का पूर्वानुमान है। तो आज जे प्रकारथी आगाही करवामां आवी छे, अमदावादमां गरमीनो पारो 43 डिग्रीए रहेशे। गुजरातमां हजू 2 દિવસ गरमीनो प्रकोप छे ते रहेवानो छे। आज उकळाटभर्युं वातावरण रही शके छे। अमदावादमां गरमीनो पारो 43 डिग्रीए रही शके छे। कंडला सौथी वधु 45 डिग्री साथे सौथी गरम विस्तार। आज के लिए डिस्कम्फर्ट कंडीशन बनी रहेगी पूरे गुजरात कोस्ट में। और मैक्सिमम टेम्परेचर रियलाइज की बात करेंगे तो अहमदाबाद में 43.5 और गांधीनगर में 43.4 मैक्सिमम टेम्परेचर रियलाइज हुआ। और फोरकास्ट की बात करेंगे तो अहमदाबाद और गांधीनगर के लिए आज के लिए 43 डिग्री सेल्सियस मैक्सिमम टेम्परेचर का फोरकास्ट है। तो साबरकांठामां गरमीनो पारो उचकाता लोको ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે। ગરમીથી બચવા માટે લોકો ઠંડા પાણીનો સહારો લઈ રહ્યા છે। ગરમીનો પારો સતત વધતા બપોરના સમયે શહેરના રસ્તા સુમસામ બન્યા છે। आरोग्य विभाग द्वारा पण लोकोने गरमीथी बचवा सतत अपील करवामां आवी रही छे। लोकोने बपोરના समये घरनी बहार નીકળવાનું टाळवा कहेवामां आवी રહ્યું છે। गुजरात सहित साबरकांठा जिल्लामां पण गरमीए पारो ઊંચક્યો છે। धीरे धीरे गरमीना कारणे जे रस्ताओ छे रस्ताओ हाल तो सुनसान थई रह्या छे। खास करीने हिम्मतनगर शहेरनी वात करीए हिम्मतनगर शहेરના જે મુખ્ય માર્ગો છે કે જ્યાં જે ગરમીના કારણે લોકો ઘરમાંથી બહાર નીકળવાનું ટાળી રહ્યા છે। જે લોકો ન છૂટકે જે ઘરની બહાર નીકળી રહ્યા છે તેઓ પોતાના રક્ષણ માટે સ્કાર્ફ અથવા ટોપી અથવા તો સુતરાઉ કપડાનો ઉપયોગ કરતા હોય છે। અને ખાસ કરીને જે આરોગ્ય વિભાગ છે આરોગ્ય વિભાગ દ્વારા પણ લોકોને અપીલ કરવામાં આવી છે કે ગરમીમાં વધુ ગરમીમાં જે આકરા તાપમાં 12 વાગ્યાથી 4 વાગ્યા સુધીમાં બહાર ન નીકળવું જોઈએ, બહાર નીકળવાનું ટાળવું જોઈએ। તો ઉપરાંત જે ઘરના ઠંડા પીણા છે, લીંબુ શરબત છે, જે આ પ્રકારના જે આહાર છે આહાર લેવા જોઈએ। કારણ કે જે વધુ પડતી ગરમીના કારણે ડિહાઇડ્રેશનના પ્રમાણમાં વધારો થયો છે તેને પણ ટાળી શકાય। અને જે નાના બાળકો છે, વૃદ્ધો છે અને સબંગા માતાઓ છે તેમને આ ગરમીના કારણે બહાર ન નીકળવું અને પોતાનું રક્ષણ કરવું એવું તો હાલ તો આરોગ્ય વિભાગ દ્વારા પણ અપીલ કરવામાં આવી છે। આવનારા સમયમાં પણ ગરમીનો પારો દિવસે વધે તેવી શક્યતાઓ હાલ તો વર્તાઈ રહી છે। તેના કારણે લોકોએ પોતાનું રક્ષણ મેળવવા માટે ઘરમાં જ અથવા તો જે ન છૂટકે બહાર નીકળવું હોય તો જે સંપૂર્ણ કપડાં જે શરીરને ઢાંકીને અથવા તો સૂકા કાપડનો ઉપયોગ કરીને ઘરના ઠંડા પીણા પીવાનો ઉપયોગ કરવાનો આગ્રહ રાખવો જોઈએ। કિશાન પરમાર, ન્યૂઝ 18 ગુજરાતી, સાબરકાંઠા। તો અન્ય સમાચાર, જૂનાગઢથી ગિરનાર રોપવે બીજા દિવસે બંધ। ભારે પવનના કારણે રોપવે બંધ રખાયું છે। પ્રવાસીઓની સુરક્ષાને ધ્યાનમાં લઈને આ નિર્ણય લેવામાં આવ્યો છે। ગિરનાર પર 70 કિલોમીટરની ઝડપે ફૂંકાઈ રહ્યો છે પવન। તો પ્રવાસીઓની સુરક્ષાને ધ્યાનમાં લઈને આ નિર્ણય કરવામાં આવ્યો છે। કારણ કે ગિરનાર પર 70 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાઈ રહ્યો છે તેના કારણે આ ખાસ નિર્ણય લેવામાં આવ્યો છે। ગિરનાર રોપવે બીજા દિવસે પણ બંધ રાખવામાં આવ્યો છે।
ઉલ્લેખનીય છે કે જ્યાં સુધી આ સ્થિતિ રહેશે ત્યાં સુધી રોપવે બંધ રાખવામાં આવશે. ઉલ્લેખનીય છે કે પ્રવાસીઓની સુરક્ષા માટે ખાસ આ નિર્ણય લેવાયો છે. રાજકોટમાં સરકારી નિયમનો ઉલાળ્યો. ગરમીમાં લાઇનનું કામ કરતા નજરે પડ્યા મજૂર. મહિલા સહિતના મજૂરો ગરમી વચ્ચે કામ કરી રહ્યા છે. કોર્પોરેશનની પાઇપલાઇનનું કામ ચાલી રહ્યું છે, જેના આ દ્રશ્યો છે તે સામે આવી રહ્યા છે. ભર બપોરે કહી શકાય કે ઉનાળાની આખરી ગરમી પડી રહી છે ને આ ગરમી દરમિયાન એટલે કે 1 થી 4 વાગ્યા દરમિયાન જે છે લેબરોને કોઈ વર્ક કામ ન કરવાની સૂચના છે તે તંત્ર દ્વારા આપવામાં આવી છે. પરંતુ રાજકોટ મહાનગરપાલિકાના જ કામમાં જાણે આ નિયમોનો ઉલાળ્યો થતો હોય તેવું સ્પષ્ટ રીતે જોવા મળી રહ્યું છે. આ જે વ્યક્તિ છે તે અત્યારે જે છે એ ખાડો ખોદી રહ્યા છે અને અત્યારના સમયની જો વાત કરવામાં આવે તો અત્યારનો સમય પણ જે છે એ 1:08 થયો છે. એટલે કે કહી શકાય કે આજે અત્યારે આ વ્યક્તિએ કામ ન કરવું જોઈએ, પરંતુ ક્યાંક ને ક્યાંક તંત્ર છે તેમના દ્વારા આ નિયમોનો ઉલાળ્યો કરવામાં આવી રહ્યો છે. એટલું જ નહીં, સ્પષ્ટ રીતે જોઈ શકાય છે કે જે રીતે અત્યારે જે છે એ અત્યારનો જે ટાઈમ છે આ સમય પ્રમાણે પણ જોઈ શકાય છે કે 1 વાગ્યાનો જે સમય થયો છે, એકને જે છે 8 વાગ્યાનો સમય 1:08 થઈ છે. જોકે આમ છતાં પણ અહીંયા આ વ્યક્તિ છે તે કામ કરી રહ્યો છે. એટલે કે ક્યાંક ને ક્યાંક આ જે નિયમ છે તેમનું સ્પષ્ટ રીતે ખુદ મહાનગરપાલિકા જ ઉલાળ્યો કરતું હોય તેવું જોવા મળી રહ્યું છે. આખરી ગરમીમાં પણ અહીંયા જે લોકો છે જે વ્યક્તિ છે તે ખાડા ખોદી રહ્યો છે. હાર્દિક જોશી, ન્યૂઝ 18 ગુજરાતી, રાજકોટ. તો ઉનાળાની આ કાળઝાળ ગરમીમાં દાદરાનગર હવેલીમાં આવેલા 7 માળિયા ડિયર પાર્કમાં વન વિભાગ દ્વારા પ્રાણીઓ માટે વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે. પ્રાણીઓને ગરમીથી બચાવવા માટે જંગલ વિસ્તારમાં અનેક જગ્યાએ પાણીના સ્ત્રોત બનાવવામાં આવ્યા છે. પ્રાણીઓને લીલો ઘાસચારો અને ઠેર ઠેર છાયાની વ્યવસ્થા કરવામાં આવી છે અને વન વિભાગ દ્વારા આવા પ્રાણીઓના સ્વાસ્થ્ય પર સતત નજર રાખવામાં આવી રહી છે. આ ડિયર પાર્કમાં સાબર, ચિત્તલ સહિત હરણ પ્રજાતિના 500થી વધુ પ્રાણીઓ ખુલ્લામાં વિહરે છે. સિઝનમાં ખોરાક માટે વન વિભાગ દ્વારા ગ્રીન ફોડરની અંદર શેરડીના પીલા, જવાર, બાજરીના કૂડા એમને આપવામાં આવે છે. એ છોડતા એમને કેટલ ફીડ પણ પ્રોવાઈડ કરવામાં આવે છે. અમે આ સિઝનની અંદર નદીમાંથી અમે પમ્પિંગ દ્વારા પાણી અહીં લાવવામાં આવે છે, તેમજ એક કૂવામાંથી પણ પમ્પિંગ દ્વારા તળાવની અંદર પાણી લાવવામાં આવશે. જે પ્રકારથી ખાસ ગરમીને લઈને વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે કે જેથી કરીને પ્રાણીઓને કોઈપણ જાતની સમસ્યા ન સર્જાય. અનેક જગ્યાએ પાણીના સ્ત્રોત બનાવાયા છે. વધતી ગરમીની સાથે તમામ પ્રાણીઓને વ્યવસ્થા મળી રહે તેની ખાસ સુવિધા આપવામાં આવી રહી છે. તો ઉલ્લેખનીય છે કે 7 માળિયા ડિયર પાર્કમાં વિશેષ વ્યવસ્થા છે તે કરવામાં આવી છે અને સાથે જ અનેક જગ્યાએ પાણીના સ્ત્રોત બનાવાયા છે. અને મહત્વપૂર્ણ સમાચારની વાત કરીએ તો અમદાવાદના ચંડોળા વિસ્તારમાં ગેરકાયદે બાંધકામો કરી તેમાં ખોટી રીતે વીજ જોડાણ લઈને બાંગ્લાદેશીઓને રાખવાના પ્રકરણમાં ઝડપાયેલા આરોપી ફતેહ પઠાણ પાસેથી પોલીસને સરકારી જમીન પર ગેરકાયદે રીતે બાંધવામાં આવેલ મકાન દુકાનના 43 ભાડા કરાર તથા હિસાબની ડાયરી અને 60 ભાડા બુક મળી આવી છે. ત્યારે આરોપીની બેંક ડિટેલ મેળવીને કેટલો આર્થિક લાભ મેળવ્યો તેની તપાસ શરૂ કરી છે. બીજી તરફ આરોપીની વધુ પૂછપરછ માટે ક્રાઇમ બ્રાન્ચે રિમાન્ડ માટે કોર્ટમાં રજૂ કરતા કોર્ટે આરોપીના 5 દિવસના રિમાન્ડ ગ્રાહ્ય રાખ્યા છે. કે જે બીજા બાંગ્લાદેશી નાગરિકો જોડે રહેતા હતા, જેને સગવડ કરી આપેલી, તે લોકો દેશ વિરોધી પ્રવૃત્તિમાં સંડોવાયેલા છે કે કેમ, કે અન્ય કોઈ બીજા ગુનાઓમાં સંડોવાયેલા છે કે કેમ. આ સિવાય આ જે આરોપી છે તથા તેના પિતાએ આ ગુનામાં જે આવકો ભેગી કરી જે ગેરકાયદેસર રીતે, તે આવકોને ક્યાં રોકાણ કરેલું છે અને કઈ કઈ પ્રવૃત્તિમાં વાપરેલી છે. અને આ સિવાય અન્ય નાસ્તા ફરતા આરોપીઓને પકડવાના બાકી છે. અને જે ભાડાના કરારોને બધું જે કબજે કરવામાં આવ્યું છે તે જે લોકોના નામે કરવામાં આવેલા છે તે દસ્તાવેજોની ખરાઈ કરવા માટે આરોપીની હાજરીની જરૂર હોય. તેથી એજન્સી દ્વારા જે 14 દિવસના રિમાન્ડ માગવામાં આવ્યા હતા, તેથી નામદાર કોર્ટે 5 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે.
તો ગોંડલમાં ગણેશ જાડેજાની ચેલેન્જ બાદ પાટીદાર અગ્રણી અલ્પેશ કથેરિયાની મુલાકાત બાદ થયેલા હોબાળા બાદ અલ્પેશ કથેરિયાનું નિવેદન સામે આવ્યું છે. અલ્પેશ કથેરિયાએ ગોંડલમાં 2 નંબરનું શું ચાલે છે એ પુરાવા સાથે લાવીશું. સૌરાષ્ટ્રમાં કહેવત છે કે માની ગાળ કોઈન ખાય ગોળી ખાઈ લે. હવે કાર્યકર્તાનો કોલર પણ ન પકડી શકે એવી તૈયારી સાથે જઈશું. ફરી ગોંડલમાં મજા પડે ત્યારે ફરવા જઈશું એમ પણ તેમણે કહ્યું છે. સુરતના મોટા વરાછા વિસ્તારમાં ગુરુકૃપા ફાર્મ હાઉસ ખાતે કથેરિયા પરિવારનો સ્નેહ મિલન કાર્યક્રમ યોજાયો હતો, જ્યાં અલ્પેશે આ વાત કરી હતી. તમે એમ કહો કે ગોંડલમાં કોઈ આવી ન શકે, તમે માતાના દૂધની વાત કરો. કયા હિસાબે તમે સંસ્કારની વાત કરતા હોય? કોઈ વ્યક્તિ માના દૂધ ઉપર તમને આંગળી છીંદે તો એનો